દેશભરમાં ઈદ ઉલ ફિતરનો જશ્ન। પ્રયાગરાજમાં નમાઝીઓ પર ફૂલ વરસાવવામાં આવ્યા છે તો ભોપાલમાં મૌલાનાએ કહ્યું, ગાય બળદના વેપારીથી દૂર રહો। ગુરુવારે દેશભરમાં ઈદ ઉલ ફિતરની ઉજવણી કરવામાં આવી રહી છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અને હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા ઈદની શુભકામનાઓ પાઠવી હતી। પ્રયાગરાજમાં નમાઝ અદા કરવા આવેલા નમાઝીઓ પર ફૂલ વરસાવવામાં આવ્યા હતા। આગ્રાના તાજમહેલમાં પણ હજારો નમાઝીઓએ ઈદની નમાઝ અદા કરી હતી। સિલિગુડીના સ્ટેડિયમમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। મધ્યપ્રદેશમાં એશિયાની તાજુલ મસ્જિદમાં સૌપ્રથમ નમાઝ અદા કરવામાં આવી હતી। આ દરમિયાન મુફ્તી અબ્દુલ કલામે મુસ્લિમોને ગાય બળદના વેપારથી દૂર રહેવાની સલાહ આપી હતી। ભોપાલની ઈદગાહમાં સવારે 7:15 સૌથી પહેલા ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી।